આજે આપણે દહીંની કઢી બનાવીશું, ગુજરાતી કઢી. વઘાર માટે આપણે રાઈ, મેથી, જીરું, તજ, લવિંગ, મરીને લીમડી લઈશું ને લીલા ધાણા, લીલું લસણ, સૂકા મરચાં, આદુ ને લસણ. હવે દહીં લઈશું આપણે, 1 ચમચો દહીં લઈશું. મોડું દહીં લેવાનું, આપણે બહુ ખાટું દહીં નહીં લેવાનું. અને 1 ચમચો દહીં છે તો એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી રેડો, કારણ કે દહીં આમ તો ખાટું જ હોય ને. એકદમ વધારે પાણી નહીં રેડવાનું, આપણે થોડું થોડું રેડવાનું, કેમ કે બહુ મોરું દહીં હોય ને, શિયાળામાં બહુ ખાટું ના થાય. પછી એને વલો અને એમાં પહેલાં મીઠું નાખવાનું અને પછી વલાણીથી મિક્સ કરી અને ચાખવાનું. તો મીઠું નાખ્યા પછી એની ખટાશ વધી જાય, એટલે આપણે કેટલું ખાટું જોઈએ ને કેટલું મોરું જોઈએ એ મીઠું નાખ્યા પછી પાણી વધઘટ થઈ જાય. હવે એ છાશ મીઠાવાળી ચાખી લો, દહીંનું પાણી એ છાશ થયું અને એમાં પછી હવે નાખો બેસન, ચણાનો લોટ. એની થિકનેસ પકડવા માટે ચણાનો લોટ નાખવાનો છે અને લગભગ 3 ચમચી જેટલો લોટ જાય છે, બહુ વધારે નહીં નાખવાનો. વઘાર માટે આપણે આગળ રાઈ, જીરું, મેથી, તજ, લવિંગ અને લીમડાના પાન એ લીધા છે અને લીલું મસાલો લીધો છે, કે લીલું લસણ, ધાણા, મરચાં, આદું બધું ક્રશ કરી નાખ્યું છે. અને એ દહીંવાળા પાણીમાં, બેસનવાળા દહીંવાળા પાણીમાં નાખો. 1 ચમચી ખાંડ નાખો. કોઈ ખાંડ ના નાખે, પણ આપણે ગુજરાતીઓ તો ખાંડ 1 ચમચી નાખતા જ હોય છે. પછી ઘીનો વઘાર કરવાનો, આમાં તેલનો નહીં. અને ઘી વધારે મૂકો, 2 કે 3 ચમચી, અને એમાં સૂકો મસાલો બધો નાખો, રાઈ, જીરું, તજ, લવિંગ અને મેથી, અને ગેસ બંધ કરો. પછી લીમડીના પાન નાખી અને એકદમ હલકો વઘાર કરીને એને કઢીમાં નાખો. આ વાસણ છે, આપણે વેળમી બનાવી હતી તો વેળમીવાળા કુકરમાં જ આપણે કઢી ઉકાળી લેવાની, એટલો ટેસ્ટ એનો. વેળમી કઢી બનાવીએ ને ત્યારે વેળમીના માવો જે બનાવ્યો હોય ને એ જ વાસણમાં આપણે કઢી ઉકાળવાની, એનો ટેસ્ટ આવે બરાબર. હવે કઢીને લગભગ 3-4 ઉભરા આવવા દેવાના. અને આમ તો જોવા જાય ને તો 7 ઉભરા, પણ પછી એટલી બધી જરૂર છે નહીં. એમાં લીલું લસણ, લીલા ધાણા નાખી દેવાના અને ઉકળતી વખતે એનો ટેસ્ટ આવશે. કોઈ પહેલાં ઉકાળે, કોઈ પછી ઉકાળે, કોઈ પછી વઘાર કરે. તો તૈયાર છે તીખી કઢી. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.